નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શું તમને ખ્યાલ છે કે અમેરિકા અત્યારે ભારતને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યું છે? અમેરિકાએ અત્યારે નિખિલ ગુપ્તા નામના એક માણસને પકડ્યો છે, જેના જોરે જ અમેરિકા કૂદી રહ્યું છે. એ ભારતને ઝુકાવવાનું સપનું જોઈ રહ્યું છે. આખરે આ નિખિલ ગુપ્તા કોણ છે, તે કેવી રીતે પકડાયો? આખી કહાનીમાં ખાલિસ્તાન, રશિયા અને યુક્રેનનું યુદ્ધ, ભારત અને ચીનના સંબંધોની પણ વાત છે. એટલે એક કહાનીને રોમાંચક બનાવવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ આ પ્રકરણમાં છે. અમે તમને વિગતવાર એની વાત કરીશું. છેલ્લા 10 વર્ષમાં ભારતને ઝુકાવવા માટે અનેક કોશિશ થઈ હતી. ઈરાન સાથેના સંબંધો હોય કે પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની વાત. ભારતે અમેરિકાની વાત ધરાર ન માની. પીએમ મોદીની લીડરશિપમાં નવું ભારત છે. આ ભારત કોઈની આગળ ઝૂકતું નથી. સવાલ એ છે કે શું આ વખતે સ્થિતિ અલગ છે? શું આ વખતે પીએમ મોદી માટે સિચ્યુએશન ટફ છે કે પછી ભારત પોતાનું માથું ગર્વથી ઊંચું રાખી શકશે? આખો મામલો વિગતે અમે તમને સમજાવીશું. વાત ખાલિસ્તાનીઓના ભારત વિરુદ્ધના કેમ્પેઇનની છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિતના દેશોમાં ખાલિસ્તાનીઓ ભારતની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ભારતના દૂતાવાસો આગળ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. અહીં સુધી બરાબર હતું, પરંતુ દૂતાવાસો પર હુમલા પણ કરવા લાગ્યા. આમ છતાં આ દેશો ચૂપ રહ્યા. ખાલિસ્તાનીઓને છૂટો દોર આપવામાં આવ્યો. હવે બીજી સ્થિતિ વિશે અમે જણાવીશું. ઇઝરાયલના વિરોધમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો તો અમેરિકાએ દંડો ઉગામ્યો. અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરી. અમે પણ યુનિવર્સિટીઓને રાજકારણનો અખાડો બનાવવાની તરફેણમાં નથી. સવાલ અહીં અમેરિકાના ડબલ સ્ટાન્ડર્ડનો છે. હવે અમેરિકાના ડબલ સ્ટાન્ડર્ડનું બીજું એક ઉદાહરણ આપીશું. અફઘાનિસ્તાનની ધરતી પરથી ઓસામા બિન લાદેન અમેરિકાની વિરુદ્ધ કંઈ પણ બોલે તો અમેરિકા એને આતંકવાદ ગણ્યો. જો કે અમેરિકાની ધરતી પરથી કોઈ ખાલિસ્તાની લીડર પીએમ મોદીની હત્યાનું કાવતરું રચે તો અમેરિકા એને અભિવ્યક્તિની આઝાદી ગણાવે છે. એટલે જ વાત સ્પષ્ટ હતી કે અમેરિકા અને કેનેડા પોતાની ધરતી પર રહેલા ખાલિસ્તાનીઓને મોકળું મેદાન જ આપશે. આ ખાલિસ્તાનીઓ ભારતની વિરુદ્ધ ત્યાંથી સતત કાવતરા રચે છે. પંજાબના ખાલિસ્તાનીઓને આ દેશો પાસેથી જ રૂપિયા મળે છે. વળી ખાલિસ્તાને તો પાકિસ્તાનની ISIની સાથે પણ હાથ મિલાવી દીધા છે. એટલે આખું ગઠબંધન ખૂબ જ જોખમી સાબિત થયું. એટલે આવા ખાલિસ્તાનીઓને કચડી નાખવા જોઈએ. ભારતમાંથી આવી લાગણી જાગી અને ભગવાને તથાસ્તુ કહ્યું હોય એમ ટપોટપ ખાલિસ્તાનીઓ ટપકવા લાગ્યા. વિદેશની ધરતી પર કોણે ભારતના દુશ્મનોનો સફાયો બોલાવ્યો? સ્વાભાવિક રીતે અમે તો ભારત સરકારની જ વાત સાચી માનીશું કે વિદેશની ધરતી પર દુશ્મનોનો સફાયો કરવાની ભારતની નીતિ નથી. અલબત્ત ભારત માટે તો ખુશીની જ વાત છે કે વિદેશની ધરતી પરથી ભારતના દુશ્મનોનો ખાત્મો કોઈ અનનોન વ્યક્તિ બોલાવી રહ્યો છે, જેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર પણ સામેલ છે. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની કેનેડાની ધરતી પર હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ગંભીર આરોપ મૂક્યો કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને તો નિજ્જર એટલો પ્રિય લાગતો હતો કે તેમણે એના માટે ભારતની સાથેના સંબંધો ખરાબ કર્યા. ખાલિસ્તાનીઓ પ્રત્યે કેનેડાના પ્રેમની કહાનીનો આટલેથી અંત આવતો નથી. નિજ્જરના મોતને 1 વર્ષ થયું તો કેનેડાની સંસદમાં 1 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. ખાલિસ્તાનીઓને પ્રમોટ કરી રહેલા કેનેડાની ધરતી પર જ ભવિષ્યમાં ખાલિસ્તાન રચાઈ શકે છે.
નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા દ્વારા ભારત સરકારના એજન્ટ્સની સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો. એના પછી એ બહુ જ આરોપ અમેરિકા તરફથી પણ મૂકવામાં આવ્યો. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાનો મામલો હતો. આ કેસમાં નિખિલ ગુપ્તા નામના એક ભારતીયની ધરપકડ કરવામાં આવી. ગયા વર્ષે 30મી જૂને ચેક રિપબ્લિકમાંથી ગુપ્તાની ધરપકડ થઈ. અમેરિકાના કહેવાથી ચેક રિપબ્લિકની પોલીસે ગુપ્તાની ધરપકડ કરી. ગુપ્તાને પાછો અમેરિકામાં લાવવા માટે અમેરિકાએ લીગલ પ્રોસેસ શરૂ કરી હતી. ગુપ્તાએ આ પ્રોસેસને ચેક રિપબ્લિકની અદાલતમાં પડકારી. જો કે યુરોપના દેશો તો અમેરિકાની વાત જ માને. આખરે અમેરિકાને નિખિલ ગુપ્તા સોંપી દેવામાં આવ્યો. અમેરિકામાં લાવીને ત્યાંની કોર્ટમાં રજૂ પણ કરી દેવાયો. અમે તમને શરૂઆતમાં જ જણાવ્યું કે નિખિલ ગુપ્તાના જોરે અમેરિકા અત્યારે કૂદી રહ્યું છે. હવે કદાચ તમારામાંથી કેટલાકને સવાલ થઈ શકે કે એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનું કાવતરું રચાયું, જેમાં એક ભારતીયની ધરપકડ થઈ. આખરે એના લીધે ભારત અને અમેરિકાના સંબંધો કેવી રીતે ખરાબ થાય? અમે તમને પહેલાં જ કહ્યું કે આ આખરી કહાની ખૂબ રોમાંચક છે. અમેરિકાએ પન્નુની હત્યામાં નિખિલને પકડ્યો. જો કે અમેરિકા કહે છે કે નિખિલ તો એક પ્યાદુ હતો. ખાલિસ્તાની આતંકવાદી પન્નુને મારી નાખવા માટે આદેશ તો ભારતમાંથી જ આવ્યો હતો. આ કેસમાં અમેરિકાની કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરાયા, જેમાં એક ભારતીય અધિકારીને CC-1 તરીકે ઉલ્લેખ છે. કહેવામાં આવ્યું કે CC-1 અધિકારીએ જ નિખિલને કહ્યું કે તું પન્નુની હત્યા કર. ભારતમાં તારી વિરુદ્ધ જેટલા પણ કેસો છે એને પાછા ખેંચી લેવામાં આવશે. નિખિલ આમ પણ અપરાધી જ હતો. તે ડ્રગ્સ અને હથિયારોનો આખી દુનિયામાં વેપાર કરતો હતો. હવે અમેરિકા આ CC-1 નામના ભારતીય અધિકારીની વાત કરી રહ્યું છે. એટલે કે એક રીતે મેસેજ આપવા માગે છે કે પન્નુની હત્યાના કાવતરામાં ભારત સરકારની સંડોવણી છે. ભારતે તો આ વાત ફગાવી દીધી છે. હવે એક રસપ્રદ ઘટનાક્રમ બન્યો. નિખિલ ગુપ્તાને જે સમયે ચેક રિપબ્લિકથી અમેરિકા લવાયો, લગભગ એ જ સમયે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની મુલાકાતે આવ્યા. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેકનોલોજી વિશે ચર્ચા કરવા માટે સુલિવાન આવ્યા છે. જો કે ગુપ્તાને અમેરિકામાં લઈ જવાયો અને સુલિવાનની ભારતમાં એન્ટ્રી એ સંજોગ નથી. સુલિવાન ગુપ્તાના નામે ભારતને બ્લેકમેલ કરવા આવ્યા છે. આ બ્લેકમેલિંગનો શું ખેલ છે એના વિશે અમે તમને વિગતવાર જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.